મંજરી મોડર્ન સ્કૂલ યુટ્યુબ આપનું સ્વાગત કરું છું. હવે આપણે લેક્ચર છે આ બધા આવે છે. હવે આપણે રિવિઝનના લેક્ચર આવશે. આ છેલ્લો લેક્ચર છે જે તમારે સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું રહેશે. બરાબર છે? તો હવે આપણે પાના નંબર 56 માં જે કહાની હતી તેનો તમને ફોટો મોકલેલો, તો તમે તેમાં જોઈને લખ્યું હશે. હવે 57માં પેજ ઉપર જો બધાય તેમાં વાંચવાનું છે. વાંચો. निम्नलिखित शब्दों को शब्दकोश के क्रम में लिखिए. तो તમારે જે ઉપર લખેલા છે જે શબ્દો એને શબ્દકોશમાં લખવાના છે. હું અહીંયા લખાવું છું, તમારે એમાંથી જોઈને સારા અક્ષરે લખવાનું છે. તો પહેલું આવશે સંજોગ, પછી આવશે સંપત્તિ, પછી આવશે સત્યવ્રત, પછી સાઈ, સાધુ, પછી અહીંયા લખું છું સાર, અને પછી છે સાહસ. બરાબર છે? લખી નાખો. હવે એના પછીનો પ્રશ્ન છે પઢીએ ઓ લીખીએ. જો અહીંયા જે શબ્દો આપેલા છે એ તમારે અહીંયા નીચે લખવાના છે જોઈને. બરાબર છે? તો હું બોલું છું એવી રીતે સાથે ને સાથે બોલજો, તો તમને જે વાંચતા નથી આવડતો આવા શબ્દો તેને આવડે. તો પહેલો છે શબ્દ સિદ્ધાર્થ. તમારે જોઈને નીચે લખવાનું છે. મક્ખન, મચ્છર, શુદ્ધ, દ્વાર, ઉદ્દેશ્ય. પછી નીચેની લાઈનમાં છે અચ્છા, ચિઠ્ઠી, મક્ખી, ચિહ્ન, ખ્યાતિ અને મિટ્ટી. બરાબર છે? એ જોઈને તમારે નીચે લખવાના છે. હવે આગળનો પ્રશ્ન જુઓ, ચોથો. સમજ કર લીખીએ લિંગ પહેચાન. તો લિંગ પહેચાનમાં પહેલા છે જો આ બાજુ આપેલું છે શેઠાણી. તો શેઠાણી શું આવે લિંગ બદલવામાં? શેઠ. તો તમારે અહીંયા લખવાનું છે, અહીંયા જગ્યા ખાલી છે, અહીંયા લખવાનું છે શેઠ. અહીંયા શેઠાણી આપેલું છે. અહીંયા શેઠાણી આપેલું છે. અહીંયા આપેલું છે પુરુષ, લડકી, વાલા. બરાબર છે? તો શેઠાણી છે તો શું આપણે લખ્યું? શેઠ. તો અહીંયા પુરુષ છે તો શું આવશે? સ્ત્રી. લડકી છે તો લડકા. વાલા છે તો વાલી. બરાબર? થઈ ગયું સ્ત્રીલિંગ અને પુલ્લિંગ. તો એમાં તમારે બોક્સ આપેલા છે એમાં આપણે લખી નાખો.
હવે ઉદાહરણ જો તમે પન્નું ફેરવો 58ના પેજ ઉપર એક ઉદાહરણ આપેલું છે જે આપણે આગળની પેજમાં જે શબ્દો જોઈ ગયા તે પ્રમાણે એનું વાક્ય બનાવવાનું છે તો આપેલું છે યહ સેઠ હે તો યહ સેઠાની હે તો વાક્ય આપેલું છે આપણે હવે લખવાનું છે તો ઉદાહરણ પહેલું વાક્ય આપેલું છે યહ सेठ है અને અહીંયા લખેલું છે યહ સેઠાની હે બરાબર આ ઉદાહરણ તમને બધાના પદ્ધતિમાં આપેલું છે હવે આપણે ત્રીજો અને ચોથો એ આપણે વાક્ય અહીંયા બનાવવાનું છે બીજું છે તો બીજું શું છે જો તો પુરુષ તો શું લખવાનું યહ પુરુષ હે તો શું આવશે એની સામે સ્ત્રી તો યહ સ્ત્રી હે પછી શું છે ત્રીજું લડકા ત્રીજું આવશે યહ लड़का है અને એની સામે શું આવશે યહ લડકી है ચોથું છે કે શું હતું ગ્વાલા અને ગ્વાલી યહ ગ્વાલા है અહીંયા શું આવશે ગ્વાલી યહ वाली है बराबर છે લખી નાખો આગળનો પ્રશ્ન લખો પછી હવે આગળ જુઓ તો વચન પરિવર્તન कीजिए वाक्य में प्रयोग करें वचन परिवर्तन એટલે એક વચન અને બહુવચન તો જો અહીંયા પત્તા એક આપેલું છે તો ચાર એવા છે એમાં આપણે વાક્ય બનાવવાનું છે અને બધામાં એવી રીતે છે જો તો અહીંયા પત્તા આપેલું છે तो આપણે સામે એક અહીંયા એક પાંદડું છે ત્યાંની પત્તા એક પત્તા है तो सामने कितने है 4 એવી રીતે વધી જાય એક થી વધારે આવે એટલે બહુવચન થઈ જાય એક જ હોય તો એક વચન બરાબર તો અહીંયા આપણે આપેલું છે ગુબ્બારે બરાબર છે અહીંયા ટોપી આપેલું છે केले बराबर છે તો પહેલા ઉપર લખીએ પત્તા તો શું આવશે પત્તે પછી ગુબ્બારે તો ગુબ્બારા એક પત્તે આ એક પત્તા હતા અહીંયા પત્તે બહુવચન થયું અહીંયા ગુબ્બારે અને બહુવચન હતું એક વચન ગુબ્બારે હવે ટોપી तो टोपिया तो અહીંયા દીર્ઘય છે તો અહીંયા હસવાઈ થઈ જાય બહુવચન થાય એટલે હસવાઈ થઈ જાય કેલે તો કેલા એક કેલા હવે આપણે વાક્ય બનાવવાના છે નીચે વાક્ય પણ લખવાનું છે યહ
पत्ता है, ये पत्ते हैं, ये पत्ते हैं, यह गुब्बारा है, तो ये गुब्बारे हैं, यह टोपी है, यह टोपिया है, यह केला है, यह ये केले है। लखी नाखो। હવે અહીંયા પ્રશ્ન 6 છે સહી વિકલ્પ ચૂનकर વાક્ય પૂર્ણ કીजिए। તો બાજુમાં બે વિકલ્પ આપેલા છે, વાક્ય આપણે પૂર્ણ કરવાનું છે। હું સીધો જવાબ લખું છું। પહેલું છે बच्चे खेल रहा है ना, શું આવે रहे हैं, बच्चे खेल रहे हैं। બીજું છે खाजिया दौड़ रहा है, दौड़ रहा है, दौड़ रहे हैं आवे तो बहुवचन, पण दौड़ रहा है એટલે घोड़ा। ત્રીજું છે ये खाली जगह है, ये राजा है। खाजिया जा रही हूँ, हम ना आवे, जा रही हूँ आवे, रहे आवे तो हम आवे, अहींया रही हूँ छे तो मैं। हम खाली जगह, हम यानी बहुवचन थी गયું। खेल रहा है तो एक का, खेल रहे हैं। खाजिया किताबों में रामायण नहीं है, इन किताबों में। सातवां है खाजिया लड़के ने लड्डू दिया, तो उस लड़के ने। आठवां है हम कबड्डी खेलने जाएगा ना, जाएंगे बहुवचन से। लखी नाखो। હવે 59 पेज पर
सातमो प्रश्न है निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए। तो यहाँ पे प्रश्नों आपेला है 5 एना जवाब लखवाना है। तो पहला प्रश्न है हमारे शरीर को एक वक्त का खाना हजम करने में कितने घंटे लगते हैं। तो एनो जवाब लखो हमारे शरीर को एक वक्त का खाना हजम करने में 12 घंटे लगते हैं। सबसे बड़े पक्षी का नाम लिखिए। जो आ બધું આપણે ભણી ગયા છે બરાબર ને પુનરાવર્તન એટલે બધા કોર્સમાં જે આગલા પાઠમાં જે હોય બધું પુનરાવર્તન કર્યું હોય અલગ અલગ પ્રશ્ન અલગ અલગ પાઠમાંથી કાઢ્યા હોય તો આમાં શું આવશે सबसे बड़े पक्षी का नाम शुतुरमुर्ग है। बीजू छे लड़का रसोई घर में क्या कर रहा है। शू आवशे लड़का रसोई घर में खाना खा रहा है। चौथुं छे दादी माँ क्या कर रही है। दादी माँ पुस्तक पढ़ रही है। चलो छे भरत राम के पास जाकर क्या करता है। पांचवा में जवाब लिखो भरत राम के पास पहुंचकर उनके चरण छूता और माफी मांगता है। लखी नाखो बधा। હવે આઠમો પ્રશ્ન છે નિમ્નલિખિત શબ્દો કે વિરુદ્ધાર્થી શબ્દ लिखिए। વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે તો પહેલું આપેલું છે સુબહ, બીજું આપેલું છે दोस्त, ત્રીજું આપેલું છે મૂર્ખ, दीन,
અંધકાર બરાબર છે હવે વિરુદ્ધાર્થી લખવાનું શુભ યાની અને શુભનો વિરુદ્ધાર્થી શાન દોસ્તો દુશ્મન મૂર્ખ પંડિત दिन रात सुखा गीला अंधकार प्रकाश लखी नाखो હવે છે છેલ્લો પ્રશ્ન નિમ્નલિખિત શબ્દો के समानार्थी शब्द लिखिए समानार्थी शब्द લખવાના છે પહેલું છે दोस्त બીજું છે सुबह ત્રીજું છે મોર અને વગ ચોથું છે વગ તો દોસ્ત સમાનાર્થી એટલે સરખો શબ્દ શું આવશે મિત્ર શુભ યાની પ્રાતકાળ મૂર્ખ બેવકૂફ वक्त समय बराबर लखी नाखो जो અહીંયા આપણે સ્વાધ્યાય પોથીનું પૂર્ણ થાય છે અને આગળ છે એ આદર્શ પત્ર છે જે તમારે એવા પત્ર જોઈ લેવું અને અહીંયા 62મા પેજ ઉપર 61 અને 62ના પેજ ઉપર છે આવતા લેક્ચરમાં થોડું પુરાવી દઈશ તમને પૂર્ણ સ્ત્રીલિંગ પુલ્લિંગમાં ખબર પડી જાય પછી અહીંયા વચન પરિવર્તન આ બધું છે એવું લાગશે તો જો આઈએમપી હશે તો આપણે લખાવી દઈશું બરાબર છે અને નહીતર હવેનો લેક્ચર છે એ રિવિઝનનો મૂકવામાં આવશે તમારું રિવિઝન તમે અહીંયા તમારો કોર્સ પૂર્ણ થઈ જાય છે સ્વાધ્યાય પોથીનો અને તમારી પાઠ્યપુસ્તકનો એટલે તમને ફરીને પાઠ છે એ સમજાવવામાં આવશે અને રિવિઝન કરાવશે બરાબર છે તમારી એક્ઝામ પણ નજીક આવી રહી છે સારી રીતે તૈયારી કરો એવી આશા આ સાથે તમારું લેક્ચર પૂર્ણ